એક જિલ્લા શિક્ષણાધિકારીને ગ્રાન્ટેડ માધ્ય શાળાને અનિયમિતતા સબબ કેટલી ગ્રાન્ટ કાપની સત્તા છે? એ 25%. 2. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાનો કર્મચારી રજા હક્ક તરીકે માગી શકે નહીં. તેવું કયા નિયમ અને કયા વિનિયમમાં સૂચવેલ છે? સી. વિનિયમ 30-1974. 3. એક ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ખાતાની પરવાનગી મેળવીને નામ ફેરફાર કરાવે છે તો તેની નિભાવ ગ્રાન્ટમાં કેટલા ટકા ઘટાડો થશે? એ. 0%. 4. પ્રાથમિક શિક્ષકની નિમણૂક તારીખ 2 ઓગસ્ટ 1989 છે. જન્મ તારીખ 1 મે 1962 છે. આ શિક્ષક સત્રનો લાભ લેવા માંગતા નથી તો તેઓને કઈ તારીખ નિવૃત્ત કરી શકાય? એ. 31 મે 2020. 5. ખાનગી પ્રાથમિક શાળાઓમાં માન્યતા સિવાય પ્રાથમિક શિક્ષણ આપી શકાય નહીં. આ બાબત ગુજરાત શૈક્ષણિક સુધારા વિધેયક 1986 ની કઈ કલમમાં છે? એ. 40 ક. 6. નીચેના પૈકી કઈ બાબતનો શિક્ષાત્મક કાર્યવાહીમાં સમાવેશ થતો નથી? એ. ભવિષ્યની અસર સાથે એક ઇજાફો અટકાવવો. ફરજ મોકૂફી. 7. ગુજરાત રાજ્ય શૈક્ષણિક કાયદા સુધારા વિધેયક 2010 ના કયા નિયમમાં નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ એ પ્રાથમિક શિક્ષણ માટેની રાજ્ય પસંદગી સમિતિના સભ્ય સચિવશ્રી તરીકે કામ કરશે તેવું ઠરાવેલ છે? એ. 23/8. આજની તારીખે સરકારી પ્રાથમિક શિક્ષકોની નિમણૂક કોણ કરે છે? બી. જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટી અધિકારી. 9. ગુજરાત શૈક્ષણિક કાયદા સુધારા વિધેયક 2010 માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અધિનિયમ 1972 ની કઈ કલમમાં સુધારો કરવામાં આવ્યો? એ. 41 ખ. 10. રાઇટ ટુ એજ્યુકેશન એ સીટી કયા વર્ષમાં પસાર થયો અને કયા ક્ષેત્રના શિક્ષણ માટે? ડી. 2009 7. શિક્ષા 11 નું પૂરું નામ શું છે? ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. 1. ટીઈટી નું પૂરું નામ શું છે? ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. 13. ડાયટ એ. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. 14. SVSA. શાલા વિકાસ સંકુલ. 15. એનઆર એટલે શું? એ. નેટ ઇનરોલમેન્ટ રેશિયો. 16. જીઆઈઈટીએ. બી. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી. 17. ડીઆઈઈટી એટલે? એ. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. 18. પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની ભરતીમાં સીધી ભરતી અને પ્રમોશનથી ભરતીનું પ્રમાણ શું છે? એ. 1 થી 1. 19. બી. કોમ વિથ પી.ટી. સી. ની લાયકાત ધરાવનાર ઉમેદવાર અપર પ્રાઇમરીમાં કયા વિષયમાં ઉમેદવારી કરી શકે? સામાજિક વિજ્ઞાન. 20. હાલ પ્રખરતા શોધ કસોટી નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે? બી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. 21. નવી ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે કોને અરજી કરવાની હોય છે? સી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને. 22. એક ખાનગી પ્રાથમિક શાળા વિદ્યાર્થીના વાલીને મંડળમાં દાન આપવા ફરજ પાડે છે. આ કયા નિયમની વિરુદ્ધ છે? એ. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 ના નિયમ 106 ક. 23. પ્રાથમિક શિક્ષણમાં વર્ગખંડમાં વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા કેટલા ચોરસ ફૂટ જેટલી જગા હોવી જોઈએ? સી. 8. 24. ખાનગી પ્રાથમિક શાળામાં એક ધોરણના એક વર્ગમાં નિયમની મર્યાદામાં અધિકૃત અધિકારીને કેટલા વધુ વિદ્યાર્થીને પ્રવેશ આપવાની પરવાનગી આપવાની સત્તા છે? ડી. 5. 25. એક ખાનગી પ્રાથમિક શાળા પત્ર વ્યવહાર કરનાર વ્યક્તિનું નામ અને સરનામું બદલવા માગે છે.
આ અંગેની જાણ આ વ્યક્તિની નિમણૂક તારીખથી કેટલા દિવસની અંદર સ્કૂલ બોર્ડની કચેરીમાં કરાવવી જોઈએ. D15 26 પ્રાથમિક શિક્ષણ નિયામકના નિર્ણયથી નારાજ થયેલી કોઈ ખાનગી પ્રાથમિક શાળા અધિનિયમની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારને અપીલ કરી શકે છે? 40(8) 27 ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 ના યા નિયમ હેઠળ નિયામકશ્રીને પાછી ખેંચી લેવાની સત્તા છે. એ. નિયમ 109. 28 માન્ય પ્રાથમિક શાળામાં પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને દરરોજ કેટલા કલાકનું શિક્ષણ આપવું જોઈએ? સી. વધુમાં વધુ 3 કલાક મુલત. 29 પ્રાથમિક શાળાઓમાં દર અઠવાડિયે 1.5 દિવસની રજા રાખવી આ મુંબઈ પ્રાથમિક નિયમો 1949 ના કયા નિયમમાં ઠરાવેલ છે? સી. નિયમ ઋણ 125. 30 પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને દરરોજ કેટલા કલાકનું ગૃહકાર્ય આપવાની જોગવાઈ છે? ડી. ગૃહકાર્ય આપવું નહીં. 31 જે વિસ્તારમાં ફરજિયાત શિક્ષણ દાખલ કરવામાં આવેલ છે તે શાળામાં ધોરણ 1 થી 4 માં કેટલી ફી લેવામાં આવે છે? એ. 0. 33 પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં કેટલા વર્ષ પૂર્ણ કરેલ બાળકને જ પ્રવેશ આપવામાં આવે છે? ડી. 6 વર્ષ. 34 માં ધોરણમાં રાજસ્થાન રાજ્યની શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રવેશ લેવા ગુજરાત રાજ્યની શાળામાં આવે છે. તો આ વિદ્યાર્થીના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં કઈ બાબતની ખરાઈ કરવી ખાસ આવશ્યક છે? સી. રાજસ્થાન રાજ્યના સંબંધિત અધિકારીની સાચી સહી. 35 વિદ્યાર્થીને પહેલા ધોરણમાં દાખલ કરવા આપવામાં આવતું ઉંમરનું પ્રમાણપત્ર મુંબઈ રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 ના કયા નિયમ મુજબ આપવામાં આવે છે? સી. નિયમ 130. 36 એક જ વિસ્તારમાં આવેલી એક શાળામાંથી બીજી શાળામાં વિદ્યાર્થીની બદલીની મંજૂરી ખાસ કિસ્સામાં કોણ આપે છે? ડી. વહીવટી અધિકારી. પ્લીઝ લાઇક શેર